84 વૈષ્ણવના વાર્તાજીમાં પ્રવેશ કરીએ છીએ। 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર વાર્તા ત્રીજા વાર્તાજી શ્રી દામોદરદાસ સંભરવાલા ક્ષત્રિય કન્નોજ કેવાસી, આપણે એમના વાર્તાજીનું ચિંતન કરી રહ્યા છીએ। એમની અંદર આપણે ભાવ પ્રકાશ જે છે એનું ચિંતન કર્યું છે। આજે આપણે વાર્તા પ્રસંગ 1માં પ્રવેશ કરીએ છીએ। વાર્તા પ્રસંગ ટોટલ આની અંદર 8 છે, 8 વાર્તા પ્રસંગ છે। જો આજનો દિવસ, આજે કઈ તિથિ છે હવે પૂછીશ ને તો પાછા બધા અનમ્યુટ કરી દેશે। આજે ફાગણ વદ નોમ છે અને આજના જ દિવસે આ દામોદરદાસ સંભરવાલાજીના માથે શ્રી દ્વારકાધીશ પ્રભુ પધાર્યા છે। બરાબર, એવો ઇતિહાસ કે છે। હું કાકરોલી ઘરના ઇતિહાસમાં આ રીતે છે, એટલા જ માટે કાકરોલી ઘરના અંદર ગુપ્ત ઉત્સવ લખાય છે। અને એટલે ક્યાં તો શ્રી મહાપ્રભુજીએ પધરાયા એ દિવસ છે, ક્યાં તો જ્યારે નવા મંદિરમાં દામોદરદાસ સંભરવાલા જે પ્રભુ માટે એક નવું મંદિર સિદ્ધ કરે છે, તો એ મંદિરમાં ક્યારે પધરાયા તો એ ફાગણ વદ નોમ છે, એવું એ રીતે। એટલે પણ સંભરવાલાજીના માથે જ્યારે શ્રી દ્વારકાધીશ પ્રભુ પધાર્યા એ દિવસ છે ફાગણ વદ નોમ। અને આપણે આજના જ દિવસથી શ્રી સંભરવાલાજીના વાર્તાજી જે છે એ પ્રારંભ કરી રહ્યા છીએ। આપણું સૌભાગ્ય છે। આજના જ દિવસે શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રી દામોદરદાસ સંભરવાલાજીના માથે પધાર્યા એવું કાકરોલીના ઇતિહાસમાં એવું વર્ણન છે। કોઈ પ્રમાણ હશે મારી જોડે તો નથી, પણ આપ શ્રી જે કે કાકરોલીના ઇતિહાસમાં અને વર્ષોથી આ જ માન્યતા છે, તો એ રીતે આજે આપણે प्रारंभ करिए छे। वार्ता प्रसंग 1 कि जब आचार्य जी कन्नौज पधारे तहाँ गाम के बाहर एक बाग हतो तहाँ आप उतरे। જ્યારે શ્રી મહાપ્રભુજી કન્નૌજ પધાર્યા તો કન્નૌજની બહાર એક બાગ હતો, ત્યાં આપ ઉતર્યા। और कृष्णदास को गाम में पठाए, जो सीधो सामग्री ले आओ परी काहू सो कहियो मती के आचार्यजी पधारे। એટલે અમારા પધારવાની કોઈ ખબર ન કરશો અને ગામમાંથી સીધું સામગ્રી લેતા આવો, પણ કોઈને કહેશો નહીં કે અમે આવ્યા છીએ। હવે ભાવ પ્રકાશ यह कहे ताको अभिप्राय यह है, जो दामोदर दास कृष्णदास को मिलेगो सो दामोदर दास सो पहले आप ही कहे कि जो आचार्य जी पधारे है सो दामोदर दास द्रव्य पात्र है। दामोदर दास जी तो छे तो मोटा नगरपति छे, सेठ छे, तो द्रव्य पात्र है। ताते इनके बुलावे की अपेक्षा यह मन में आवे तो कृष्णदास को बिगाड़ होय। सो ताते बरजी दिए के काहू सो कहियो मती, प्रीत होएगी तो आपू ही आवेगो, यह अभिप्राय जाननो। એટલે બે અભિપ્રાય છે કે મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને બરજ્યા કેમ ના પાડી કે તું ગામમાં જઈને તમે સીધું લઈ આવો, પણ કોઈને કહેશો નહીં કે અહીંયા આચાર્યજી કે મહાપ્રભુજી પધાર્યા છે। એના બે ભાવ બતાવે છે શ્રી હરિરાયજી। પહેલો ભાવ તો એ કે ભાઈ દામોદરદાસ સંભરવાલા બહુ દ્રવ્યમાન છે, બહુ દ્રવ્યવાળા છે, શેઠ છે। તો રખે ને કોઈના મનમાં એવું આવે કે કદાચ દ્રવ્યની લાલચથી આમને બોલાઈ રહ્યા છે, એવું મનમાં આવે તો કોઈનો બગાડ થાય। શ્રી મહાપ્રભુજીને તો કોઈની અપેક્ષા છે નહીં, કોઈ આવે તો પણ શું, ન આવે તો પણ શું, પ્રીત હોય તો આવેગો। એના મનમાં પ્રીત હશે તો આવશે, જો નહીં હોય તો નહીં આવે। બરાબર, તો એટલા માટે કૃષ્ણદાસજીના બરજી દીધા કે કોઈના મનમાં એવું ન આવે કે જો દ્રવ્યવાળા હતા એટલે સામેથી બોલાવવા માટે ખવાસને મોકલ્યો। બરાબર, એટલે એવું ન થાય એટલે ના પાડી। અને બીજો અભિપ્રાય, दूसरो अभिप्राय यह है कि जो जा दिन श्री आचार्य जी कन्नौज पधारे ताते पहले ही आचार्य जी आपको श्री ठाकुर जी की आज्ञा भी हती, जो यहाँ के यानी कन्नौज के जीव पावन करने हैं। ताते श्री आचार्य जी आप बिचारे जो आज्ञा भई है तो आपू ही होएगो, तो आके लिए नहीं करी। એટલે જ્યારે શ્રી મહાપ્રભુજી કન્નૌજમાં પધાર્યા એના આગલા દિવસે રાત્રિએ શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી દીધેલી કે આ જે કન્નૌજના અમુક જીવોને આપણે શરણે લેવાના છે અને અમુક જીવોનો ઉદ્ધાર કરવાનો છે,
એટલે મહાપ્રભુજીએ કૌતુક કર્યું કે તો પછી આપણે ખબર નથી કરાવી, પ્રભુએ કીધું છે કે જીવોને શરણે લેવાના છે, તો એ જીવોને પ્રભુ જ મોકલશે. બરાબર, એટલે પ્રભુ જોડે પણ ત્યાં કીધું કે તો પછી આપણે પ્રયત્ન નથી કરવો, પ્રભુની જ આજ્ઞા થઈ છે કે અહીંના જીવોને શરણે લેવાના છે, તો પછી એ જીવોને પણ પ્રભુ જ સ્વયં મોકલશે. ખ્યાલ આવ્યો? એટલા માટે પણ કૃષ્ણદાસ મેઘનને મના કરી દીધી કે ભાઈ આપ કોઈને જઈને સમાચાર ના કહેશો કે આચાર્યજી પધારે. તબ કૃષ્ણદાસ ગામ में गए, સીધો સામગ્રી સબ લીને, સો સબ લેકે ચલે. એટલે પછી ગામમાં જઈને કૃષ્ણદાસ મેઘન તો બધી સામગ્રી જે છે એ લઈને આવ્યા. તહા દામોદર દાસ રાજદ્વાર તે આવત, રાજાના દરબારમાંથી દામોદર દાસ આવતા હતા. સો માર્ગ મેં જાત કૃષ્ણદાસ કો પહેચાને, પહેલા મળેલા ને પ્રયાગમાં, તો કૃષ્ણદાસને ઓળખી લીધા કે આ તો એ જ છે. તબ દામોદર દાસ ઘોડા તે ઉતર કે પાસ આય, ઘોડાથી ઉતરીને પોતે નજીક આવ્યા. તબ દંડવત કરી કે કયો ઓર પૂછ્યો જો આચાર્યજી મહાપ્રભુ પધારે હે, એટલે પૂછ્યું કે શું આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા છે. તબ કૃષ્ણદાસને બિચાર્યો ઓર કછું ઉત્તર નહીં દિયો, કારણ કે મહાપ્રભુજીએ મના કરી છે એટલે કોઈ ઉત્તર ન આપ્યો અને આપ તો ચાલવા લાગ્યા. તબ દામોદર દાસ ને બિચાર્યો કે જો આચાર્યજી બિના એ કહા કો આવે, આચાર્યજી વગર આ ના આવે, એમની સાથે જ આવ્યા હોય. સો જબ કૃષ્ણદાસ ચલે તબ દામોદર દાસ પાછે પાછે આए और ઘોડા ઘર પઠવાઈ દિયો, એટલે પોતાનું જે વાહન છે એ ઘરે મોકલી દીધા, ઘોડાને ઘરે મોકલી દીધો અને કૃષ્ણદાસજીની ધીરે ધીરે પાછળ પાછળ થોડે દૂર ચાલતા ચાલતા એ ચાલવા લાગ્યા. तब कृष्णदास को और दामोदर दास को दूरी ते आवत श्री आचार्य श्री ने देखे, तब दामोदर दास ने दंडवत किए. એટલે આ સંભરવાલા દામોદર દાસજી છે એમણે દંડવત કર્યા. તબ કૃષ્ણદાસ શ્રી આચાર્યજીને પૂછી કે તેને વાસો ક્યો કહ્યો, અને તે અમને કીધું કે અમે આવ્યા છીએ. તબ ઇનને કહી, એટલે કૃષ્ણદાસને કહી કે મહારાજ મેને તો ઇનસો કછું કહી નહીં, મેં તો કઈ કહ્યું નથી. तब दामोदर दास ने आचार्य जी सो विनती कीनी કે જો મહારાજ ઇનને તો મોસો નહીં કીની, હું તો ઇનકે પાછે પાછે ચાલ્યો આવ્યો. હવે આમાં એક વસ્તુ સમજો, ગૂઢ ભાવ. આનો ગૂઢ ભાવ શું? ભગવદીયની પાછળ આંખ મીચીને પણ ચાલીએ ને તો પણ પ્રભુ પાસે જ પહોંચીએ. સમજ્યા? જો સંભરવાલાજીને ખબર નહોતી કે શ્રી દમલા એટલે શ્રી સંભરવાલાજીને ખબર નહોતી કે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે કે નહીં, એમને તો કેવલ ભગવદીયનું અનુકરણ કર્યું, એમને તો કેવલ કૃષ્ણદાસ મેઘનની પાછળ પાછળ ચાલ્યા. એમને ખબર નહોતી કે મહાપ્રભુજી ખરેખર પધાર્યા છે કે નહીં, પણ ભગવદીયનું અનુકરણ કર્યું ને તો પણ જો ભગવાન પાસે પહોંચી ગયા, પ્રભુ પાસે પહોંચી ગયા, મહાપ્રભુજી આગળ પહોંચી ગયા. બરાબર, મહાપ્રભુજીની સન્મુખ થઈ ગયા. એટલે જ્ઞાનથી કે અજ્ઞાનથી પણ જો ભગવદીયનું અનુકરણ કરવામાં આવે તો પણ એનો રસ્તો ક્યાં પહોંચે છે? પ્રભુ સુધી. સમજવાની વાત છે. ખ્યાલ આવ્યો? આજ બધું સમજવાનું હોય છે કે અનુકરણ કરી કરીને કર્યું કોનું? તો કૃષ્ણદાસ મેઘનનું. તો સંભરવાલાજી જે છે એ મહાપ્રભુજી સુધી પહોંચી ગયા. એટલા જ માટે જુઓ, ઘણા એવું કે અમારે કીર્તન કેમ કરવાના, ઘણા કે અમને કીર્તન નથી સમજ પડતી તો પણ કીર્તન કેમ કરવાના, કે ના કરીએ તો ના ચાલે, કીર્તન જે છે અથવા પાઠ છે ન કરીએ તો ન ચાલે. જો આપણે કઈક પ્રભુને કહીશું ને તો પ્રભુ નહીં સાંભળે, કે સાંભળે ખરા, ના એ સાંભળે, પણ જયારે ભગવદીયની વાણી લઈશું ને પ્રભુને સાંભળવી જ પડશે. ધારો કે આપણને બહુ આત્મીયતા હોય, તમને તમારા છોકરાની બહુ જ આત્મીયતા હોય, કોઈ બહારનું છોકરું બૂમ પાડશે ને તો કદાચ આપ સાંભળો કે નહીં સાંભળો, પણ તમારું છોકરું બી ક્યાંક બહારથી બૂમ પાડશે ને તમે તરત દોડીને જશો કે નહીં જાઓ? કારણ કે એક ચિંતાથી કે શું થયું હશે એને, કેમ બૂમ પાડી હશે. બરાબર ને? તો ભગવદીયની વાણીનો એ પ્રતાપ છે. એટલા જ માટે હું પદો ઉપર વિશેષ કહું છું કે ભગવદીયની વાણીનું અનુકરણ કરવાનું છે, એમની લીલાઓ જે છે એનું ગાન એટલે કરવાનું છે કે એ સાંભળવા માટે પ્રભુ પધારશે.
આપણે સાથે એમને એમ કરીને જોડકણા જોડીને કંઈક કહીએ તો પ્રભુ સાંભળે કે નહીં સાંભળે, પણ ભગવતીઓની વાણી કહીએ તો પ્રભુ અવશ્ય સાંભળશે જ, એ વિશ્વાસ છે. એટલે મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરીએ એટલે પ્રભુ એ સાંભળે જ, કારણ કે એ આત્મીયતા છે. બરાબર, એટલા માટે પાઠ કરવાનો, એટલા માટે પદોનું ગાન કરવાનું, એટલા માટે કીર્તન કરવાના, કારણ કે ભગવતીઓનું અનુકરણ કરીએ ને તો એનો રસ્તો પ્રભુ સુધી પહોંચી જ જાય. આપણે અનુકરણ ભલે બંધ આંખે કરીએ તો પણ. તો અહીંયા પણ એ છે કે મહારાજ ઇનને તો નોસો નહીં કહી, મેં ही इनके પાછે પાછે ચાલ્યો આવ્યો, મેં જેમનું અનુકરણ કર્યું એમની પાછળ પાછળ ચાલતો આવ્યો તો આપની સન્મુખ આવી ગયો. પાછે શ્રી આચાર્યજીને દામોદર દાસ સો પૂછી, જો પત્ર પાયો હે સો લાયો હે. જો આ છે ને ચમત્કૃતિ કહેવાય, પત્ર પાયો હે સો લાયો હે, એટલે અહીંયા પાયો અને લાયો ની છે ને ત્યાં એ થયું. એટલે આ શ્રી ગોકુલનાથજીના જે શબ્દ છે, કારણ કે ગોકુલનાથજી પણ પોતે પદ રચે છે ને, પેલું બેઠે હરિ રાધે સંગ કુંજ ભવન અપને લંગ. ગોકુલનાથજીએ પણ શ્રી પોતાની વલ્લભ છાપથી ઘણા બધા પદ લખ્યા છે, એટલે આ કવિત્વની ભાષા કહેવાય. પોતે કવિ છે ને, કવિત્વની ભાષા કહેવાય કે પત્ર પાયો હે સો લાયો હે, ખ્યાલ આવ્યો? એટલે ત્યાં અલંકાર આવ્યો કે જે પત્ર મળ્યો છે એ લાવ્યો છે. તબ દામોદર દાસ ને કીની કહી કે જો મહારાજ પત્ર કો અબ કહા કામ, હવે પત્રનું શું કામ છે? तब आचार्य जी ने कही कि तोको आज्ञा भई है कि जो पत्र बाचे ताकी शरण जइयो ताते पत्र लायो. એટલે મહાપ્રભુજી સામેથી કહી રહ્યા છે કે ભાઈ તને તો ભગવદ આજ્ઞા થઈ છે કે પત્ર જે વાંચે એની શરણે જવું. પેલું તાંબાનું પત્ર મળ્યું હતું તો જે પત્ર વાંચે એની શરણે જવું, તો ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કેમ થાય? તાતે પત્ર લાવો તો અમે વાંચીએ અને પછી આપ શરણે આવો, તો પત્ર મંગવાયો. ભાવ પ્રકાશ શ્રી આચાર્યજી ને કૃષ્ણદાસ સો કયો કે જો તેને ઇનસો ક્यों કયો, यह કહે તાકો કારણ यह, જો તેને આજ્ઞા નહીં यह કયો તામે हमारो पधारनो तो कयो. तब दामोदर दास ने कही કે इनने नहीं कयो, मैं इनके पाछे चल्यो आयो. या प्रकार દૈન્યતા સિદ્ધ કી. આટલા બધા જે દ્રવ્યમાન છે છતાં પણ ભગવતીયનું અનુસરણ કર્યું એટલે દૈન્યતા બતાવી. और दामोदर दास ने कहो कि पत्र को कहाँ काम है, यह कही दामोदर दास ने जतायो कि जो आप ईश्वर हो मोको अनुभव भयो है. तब आचार्य जी कहे कि भगवद आज्ञा होय तैसे ही करवो. એટલે ભગવદ આજ્ઞા જે છે એમ જ કરવું. એટલે પત્રની જે આજ્ઞા થઈ છે તો પત્ર લાવો. બરાબર, એટલે ત્યાં પછી દામોદર દાસ સંભરવાલાજીએ પત્ર મંગવાયો. આજે આપણે અહીંયા સુધી રાખીએ છે. બરાબર, આજે જે પ્રથમ પ્રસંગ, હજી વાર્તા પ્રસંગ ચાલી રહ્યો છે, બહુ મોટો છે, પણ આજે અહીંયા જે સંબરવાલાજી શ્રી મહાપ્રભુજીને સન્મુખ આવ્યા છે અને પત્ર મંગાયો છે, તો પત્ર તરત થોડું આવી જાય. તો ઘરે જાઓ, કોઈને મોકલે, પછી ત્યાંથી પત્ર આવે, તો કાલ સુધીનો સમય આપીએ, કાલે પત્ર આવી જાય પછી આપણે આગળનો પ્રસંગ લઈશું. ત્યાં સુધી આપણે સંબરવાલાજીને કૃષ્ણદાસ મહાપ્રભુજીના દર્શન કરવા દઈએ. બરાબર, તો કાલે પત્ર આવે ત્યાંથી આપણે આગળ લઈશું. ચાલો, પ્રશ્ન કઈ ચર્ચા બંને લિંક માંથી